કરવી ગુજરાત આજે ટ્રેનિંગનો બીજો દિવસ છે અને આજે અમે રોડ ઉપર લઈ જવાના છીએ છોકરાઓને. બીજું બહુ બધા ઓફલાઈન છોકરાઓ જોડાયેલા છે, ઓનલાઈન છોકરાઓ બીજા રાજ્યથી ગુજરાતના બીજા જિલ્લાઓમાંથી જોડાયેલા છે. એમનું કહેવાનું એવું હતું કે સાહેબ અમારી જોડે ગ્રાઉન્ડ નથી તો શું કરવાનું. તો 12 દિવસ જે ટ્રેનિંગ આપું છું એમાં ગ્રાઉન્ડમાં ઓછી રનિંગ આવે, રોડ ઉપર વધારે આવે, કેમ કે રોડ ઉપર દોડવાથી જ પાસ થવાય છે. તો કોઈએ દિમાગમાં એવું રાખવાનું ના કે ગ્રાઉન્ડ હોય તો જ પાસ થવાય. ગુજરાતના છેલ્લા છેવાડાનો છોકરો હોય છે પણ કોઈ 400 મીટરનો ટ્રેક નહીં હોતો, ગ્રાઉન્ડ નહીં હોતો, અને રેકોર્ડ એ જ બનાવશે જે રોડ ઉપર દોડશે. અમારા જે પોલીસની રનિંગમાં જે 18 મિનિટ 19 મિનિટ 20 મિનિટવાળા ને રોડવાળા જ અહીં, ગ્રાઉન્ડવાળા નહીં હોય. તો આજે અમે બીજો દિવસ છે, અમે તમને રોડ ઉપર ટ્રેનિંગ આપવાના છીએ. અને આજે અમે છોકરાઓને 800 લઈ જશું, 800 લાવ્યું. આજે બીજો દિવસ છે, 1600 મીટર કમ્પ્લીટ કરવાના છીએ અમે આજે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. બીજું કે તમારા દિમાગની અંદર સીટ પેન હોય તો કાઢી નાખજો. સીટ પેન નામનો કોઈ ડિક્શનરીમાં શબ્દ જ નથી. 30 વર્ષ થયા મને રોડ ઉપર દોડે 500 જોડી બૂટ ગહીને ફેંકી દીધા અહીં, કોઈ સીટ પેન થતું નથી. તો વિડીયોમાં બન્યા રહેજો અને જો વિડીયો ગમતો હોય તો કોમેન્ટ કરજો. હવે અમે તમને રનિંગ બતાવીશું. ચલો બહુ મોટો છે, જેના કારણે અમે ટ્રાય કરીશું 9 મિનિટની અંદર આવવાનું, 10 મિનિટ સુધી પહોંચવાની કોશિશ કરીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. રેડી ગો. જય હિન્દ, વંદે માતરમ. જે સરે કાલે આપી હતું કે ભાઈ 12 દિવસમાં 12 રાઉન્ડ કઈ રીતના લગાવવા, તો ઘણા બધા લોકોની કોમેન્ટ આવતી હતી કે ભાઈ અમારે સર ગ્રાઉન્ડ નથી અમારી જોડે, તો અમે રોડ ઉપર કઈ રીતના રનિંગ કરી શકીએ. તો તેના માટે અમે આજે 1600 મીટરનો જે ટ્રાયલ છે રોડ ઉપર કરીએ છીએ. તો તમે અમારી જોડે બની રહેજો. રોડ ઉપર કઈ રીતના રનિંગ કરવી, જે અમારા સર છે તે ખુદ પણ આગળ પાયલોટમાં રનિંગ કરે છે. એવું નથી કે તેઓ ત્યાંથી ગો કરે, જોડે જોડે તેઓ દોડે જ છે અમારી જોડે. બસ આ રીતના કન્ટિન્યુઅસ સ્પીડ રાખશો તો જે ટાઈમ છે તે આરામથી કવર થઈ જશે. બીજું કે આગળ વાત કરી કે સીન પેન કે પગમાં દુખાવો એવું કશું હોતું નથી. મન તમારું જો મક્કમ હોય તો રનિંગ થઈ જાય. જો તમે જોઈ શકો છો અમારે જે છોકરાઓ છે તે રનિંગ કરે છે કન્ટિન્યુ. જે હમણાં આગળ અમારા સર છે તે પાયલોટમાં રનિંગ કરે છે, તો તેમને ફોલો કરીને બધા પાછળ રનિંગ કરે છે એમના પાછળ. બીજું કે જેના પાસે ગ્રાઉન્ડ નથી તો ગ્રાઉન્ડનો કોઈ રોલ નથી, તમે રોડ પર પણ રનિંગ કરી શકો છો. આ રીતના કન્ટિન્યુઅસ સ્પીડ રાખશો તો તમારે આરામથી જે 5 કિલોમીટર ટાઈમ છે આવી જાય છે 1600 મીટરનો ટ્રાયલ. તો આજે અમે રોડ ઉપર રનિંગ કરવા માટે લઈ ગયા છીએ બહાર. જો તમે કોઈ ગ્રુપિંગમાં દોડતા હોય તો બહુ બેનિફિટ છે. જો અમારા સર જે છે આગળ રનિંગ ચાલુ જ છે એમની, તેઓ રનિંગ કન્ટિન્યુ ચાલુ જ છે. જે તેમને આટલી એજે પણ તેઓ રનિંગ અમારી જોડે જ કરે છે. રનિંગમાં કોઈ વેટ કોઈ એજ કોઈ માન્ય રાખતી નથી, બસ તમારું મન મક્કમ હોવું જોઈએ. ટાઈમિંગ જે છે લગાવેલું જ છે, તમે નોર્મલ જે ઘડિયાળ આવે છે તે હાથમાં પહેરી શકો છો ટાઈમિંગ માટે. અને વારંવાર ટાઈમિંગ જોવાનું નથી. જો ટાઈમિંગ વારંવાર ચેક કરતા રહીશો તો ટાઈમિંગ તમારું નહીં આવે. એટલા માટે 400-500 મીટર પૂરું થાય પછી ટાઈમિંગ જોવાનું છે. અને 5 કિલોમીટરમાં તો 1 કિલોમીટર તમારે પૂરું થાય પછી ટાઈમિંગ જે છે એ ચેક કરતું રહેવાનું છે. એના પહેલાં કોઈ ચેક કરવાનું નથી. વચ્ચે થાકી જાઓ તો આ રીતના જે સર દોડે છે હાથ ખોલીને બોડી આગળ ઝુકાઈને લાંબા સ્ટેપથી રનિંગ કરવાની. એટલે જો તમારી જે બોડીમાં જે થાક લાગ્યો છે તે આરામથી કવર થઈ જાય છે. અને બસ વધુ શ્વાસ ચડે તો થોડી વાર
મોઢું ખોલીને રનિંગ કરવાની, જેથી કરીને જે શ્વાસ છે તે એકદમ નોર્મલ થઈ જાય. 800 મીટર ટાઈમ 32. હવે 800 મીટર પૂરું કરી દીધું અમે. હવે ત્યાંથી રિટર્ન પાછા 800 મીટર આવવા માટે ગ્રાઉન્ડમાં આવવા માટે ત્યાંથી રિટર્ન થઈ ગયા 800 મીટર. તો તમે જોઈ શકો છો છોકરાઓનો જોશ કે કેટલા જોશમાં છે. તેઓ રનિંગ માટે એકદમ મનથી મક્કમ છે કે કંઈ બી થાય 5 કિલોમીટર રનિંગ જે છે અમારે 25 મિનિટના અંદર પૂરી કરી અને ગુજરાત પોલીસમાં જોઈનિંગ લેવું. તો આ બેસ્ટ મોકો છે અને વધુમાં વધુ વિડીયોને વાયરલ કરજો, શેર કરજો, જોતા રહેજો વિડીયો. કંઈ પણ સમસ્યા હોય તો કોમેન્ટ કરી અથવા ફોનના માધ્યમથી તમે બતાવી શકો છો અમને કે અમારે આ પ્રોબ્લેમ છે. તો અમે રિટર્ન થઈ ગયા છે ગ્રાઉન્ડ તરફ પાછા 800 મીટર. 800 ગયા અને 800 રિટર્ન થઈ ગયા છે. તો એમાં કશું છે જ નહીં. અને જે લાસ્ટ તમે જોજો ટાઈમિંગ અને આ જયકારા સાથે રનિંગ છે. અને જેને પણ ડાઉટ થાય કે ભાઈ હવે મારે નથી દોડાતું, મન લડખડાય જો વચ્ચે, તો એક જયકારો કરો. કોઈ બી તમે કોઈ એક નિશ્ચિત કોઈ એક સૂત્ર ધારી લો કે ભાઈ કરવું જ છે, કે આ બોલીશ તો આમ થાય છે, આ કરીશ તો આમ થાય છે. તો તેનાથી તમારું ધ્યાન ત્યાં જશે, તો તમને થાક પણ નહીં લાગે અને રનિંગ પણ થઈ જશે. અને 25 મિનિટ છે ગુજરાત પોલીસ માટે બહુ સમય છે. એમાં તમે જેટલું પણ છે 25 મિનિટના અંદર જે વિચારીને કવર કરી શકો એ બહુ ઇઝીલી હોય છે. એટલું બધું કંઈ હાર્ડ હોતું નથી. 1 મહિનો તમારી રનિંગ હોય તો બી, પ્રેક્ટિસ હોય તો બી તમારે 25 મિનિટમાં 5 કિલોમીટર રનિંગ જે છે એ પૂરી થઈ જતી હોય છે. આ રીતના તમે અમારી જોડે 12 દિવસ જે ઓનલાઈન ટ્રેનિંગ છે તેમાં જોડાઈ રહેજો. આગળ કઈ રીતના કરવું, કેવી રીતના દોડવું, તે બધું જે અમારા સર છે તમને પૂરેપૂરી માહિતી આપતા રહેશે ઓનલાઈન. તેમાં તમે ઓનલાઈનમાં જોડાયેલા રહી લો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી આગળ જે ઘરે બેઠા તૈયારી કરે છે, જે સિંગલ રનિંગ કરે છે, તેમના માટે આ વિડીયો ખાસ ત્યાં સુધી પહોંચાડજો. તમે કન્ટિન્યુ આ વિડીયો જોશો ને તો બી તમને રનિંગ કરવાનું અંદરથી જાગશે કે ભાઈ મારે બી રનિંગ કરવી છે. પણ કન્ટિન્યુ જો તમે આ વિડીયો 12 દિવસ જો તમે ફોલો કરીને રનિંગ ચાલુ રાખી તો તમને આપોઆપ ટાઈમિંગ આવી જશે અને રનિંગ ઇઝીલી થઈ જશે. સમય હવે બહુ છે નહીં. 21 તારીખથી ગુજરાત પોલીસની જે છે રનિંગ ચાલુ થવા જઈ રહી છે. તો સમય બહુ ઓછો છે. 10 થી 12 દિવસ સમય છે તમારી પાસે. તો જે આ 10 થી 12 દિવસમાં જે તમે કરી લીધી મહેનત એ જ છે. બાકી બીજી બધી વાતો છે, કશું થવાનું નથી. મહેનત જો કમી રહી ગઈ તો રિઝલ્ટમાં નિરાશા મળશે અને પાસે બહુ અગવડોનો સામનો કરવો પડશે. તેથી હવે એક જ રાખો, યા તો જવા દો યા જાન લગાવી દો. બેમાંથી એક ઓપ્શન લો, નકર પછી જવા દો. બીજું કશું નહીં. મહેનત કરતા રહ્યો, કશું નહીં થાય. જો શરીરના સામે જોઈને બેસી રહ્યા તો કશું થવાનું નથી. શરીર તો કદી તમારું સારું રહેવાનું નથી અને સારું થવાનું પણ નથી. તે કંઈક ને કંઈક દર્દ લઈને ઊભું થાય છે. સવારમાં ઉઠશો એટલે કે અહીં ભાઈ અહીં દુખે છે, અહીં દુખે છે. પણ જ્યારે તમારા માતા પિતાના સામે જોશો જે સિરિયસલી મહેનત કરે છે એ લોકો ફેલ થવાનો કોઈ ચાન્સ જ નથી. સવારે ઘરેથી નીકળો ગ્રાઉન્ડ તરફ ફાઇનલી 7:06 પૂરું થઈ ગયું. ચાલ 7 મિનિટ અને 7 સેકન્ડ ટાઈમિંગ. ફાઇનલી 7:06 1600 પૂરું કર્યું છે. જય હિન્દ. જો સારો લાગ્યો હોય કોમેન્ટ કરજો, શેર કરજો. જય હિન્દ, વંદે માતરમ. ચલો.